12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી એમાં મૃત્યુ પામનાર દરેક પરિવારના સ્વજનોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના દુઃખદ અવસાનથી પૂરા દુનિયાની અંદર એક અરેરાટી પ્રસરી ગઈ હતી. ત્યારે એ સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની. એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું છે. ટાટા એરલાઇન્સ દ્વારા 53 કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે ત્યાં આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે સંકળાયેલી આ વાતથી એક સારું કાર્ય પણ થશે. માટે એ જ જગ્યા પર સ્ટુડન્ટ્સ માટે હોસ્ટેલ બનાવી ત્યાંના વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત સુવિધાયુક્ત મેચ સાથે એમના ભોજનાલય સાથેનું આ એક સ્થળ ઉપર સદપ્રવૃત્તિ જ કહી શકાય આમ, એટલા માટે કે વિદ્યા માટે આપણે એ ખર્ચ કરી રહ્યા છીએ. તો આ જગ્યા પર ઘણા બાબતો થાય છે કે અહીંયા આવું બનાવશે, આ બનાવશે, પરંતુ વિદ્યા દાનથી બીજું મોટું દાન કોઈ જ ના હોઈ શકે. તો વિદ્યાર્થીઓ માટે આ હોસ્ટેલ આધુનિક પ્રકારની બનશે. આ જે 7 માળ જેટલા બિલ્ડિંગ ની હાઈટ બનશે, જે એવિએશનના નિયમો પ્રમાણે જ બનશે. જે નિયમોનું સંપૂર્ણપણે ફોલોઅપ કરીશું. 100 કરોડ ઉપરના ખર્ચથી આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરી ફરી વખત ત્યાં વિદ્યાર્થીઓ હસતા ખેલતા રમત સાથે પોતાનું એજ્યુકેશન પૂર્ણ કરે એવો સરકારે નિર્ણય કર્યો છે અને આ નિર્ણય પૂર્ણ થશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.